હા જીનકુડી લંગુ મરી ગઈ વહી ગઈ કેવી શાંતિ થઈ ગઈ કા હવે કોઈ કાઈ કે કારવે કેવી શાંતિ થઈ ગઈ જીનકુડી હે મજા આવે છે ને હવે હા ઓ ગોગડી બેન કેવી મજા આવે છે હવે તો નો કોઈ કે કાઈ લેવા દેવા બહુ મજા આવે મને તો શાંતિ થઈ ગઈ લંગુ વહી ગઈ ને હવે તો શિબરી માસી હાહતા પડી ગયા કાઈ નત કેતા કા ગોગડી બેન હવે હું કે શિબરી માસી કે દુની બે બેનોએ હરખી વાતે નત કરી અને સુકુનની સાસે નત લીધી કા જીનકુડી એટલે તેન મે કીધું લાઈ બે બેનો હર ખાઈને વાતો કરી લેવી ધરાઈ અને પછી સન શાંતિથી હોઈ જાવી રાતે થઈ ગઈ છે બહુ પણ પેલા વાત કરી લેવી અને મમ્મી તાર કઈ વાત થઈ તી કે નહીં જીનકુડી ના રે ના ગોગડી બેન કાઈ વાતચીત થઈ નથી આમાંથી ક્યાં હુસાદ આવી લંગુ ને લંગાને બધાને વળાવવામાંથી તો કઈ ફોનમાં વાત કરું ને મેં કીધું કે ગોગડી બેન નિરાતે નવરી થાશે ને ત્યારે બે બેનો હર ખાઈને વાત કરી લેશું ગોગડી બેન તું ફોન તો કર મમ્મીને હું કરે છે હું નહીં હુઈ નહીં ગયા હોય મમ્મીની એ જીનકુડી ના હજી 10 વાગ્યા છે નહીં હુતા હોય જો કર ફોન કર એની યાર વાત કરવીને તઈ શાંતિ થાશે મને જ ગમતું જ નહીં તું તાર વાત કર લે હુતા હોય ને તો મન નો દેતી હા લે જીનકુડી ફોન કરું અને ડોશી માની કેટલી બળતરા છે લે પેલા મમ્મી યાર વાત કર લો પછી હું તને બધું કહું હો મારી જીનકુડી મમ્મીને ફોન તો કરું પણ મમ્મીનો ફોન આવે છે વ્યસ્ત ઉપાડ લે તો હારું એને પણ આપણી માસી વાર ફોન ચાલુ જીનકુડી અત્યારે નહીં હુતા હોય તું તમે એમ કહેતી કે ફોન કરી મેં લે ઉપાડ્યો ખરી હાલો હા મમ્મી શું કરો છો જય માતાજી હે જીનકુડી મરી ગઈ મમ્મી ના મમ્મી આ હામી બેટી તમે પાછી એની બળતરા કરીને મરી જાય છો હા એ જો હામી મરી ઈદ મને કહેતી હતી કે મમ્મી તું ફોન તો કર તું ગોગડી બેન ફોન નથી કરતી તે મેં કીધું લાઈ હું કરું હા શું કરે મારા પપ્પાની બધાય ભાઈ બધાય તો મજામાં છે ને મમ્મી ઠીક હું હે એન હું છું અરર હા અરર બહુ કરી કોણ વલકુ બાપુ મરી ગયા અરર બિચારા જીણકીન બેનપણીન પપ્પા ને અરર ભારે કરી તો જીણકીન આવવું પડશે ને મમ્મી કાણે હા તે હું જીણકીન કાલ સન તૈયાર કરીને મોકલી દે કાણે હો હા ના એમાં હું આવવાનું હોય મમ્મી હું તો મજાક કરું છું એ તો ગઢા નહોતા 1 ને 8 વર્ષના તો હતા હા એમાં થોડું જીણકીન આવવાનું પછી આવશું બે બેનું તઈ મોઢે જઈ આવશું હા હું તઈ કયો બીજું મારા પપ્પાને તો હારું છે ને હા ઠીક તો વાંધો નહીં મારા પપ્પાને હારું હોય ને એટલે બધું આવી ગયું હા શું કરે ભાઈ ભ્યુન બધાય ઠીક ખૂચ્યું છે હા ભાઈ ભ્યુને બીજો કાકાય ધંધો છે હુવા સિવાય કા મમ્મી ઠીક એવું છે એમ ને એ ભલે હુચ્યું હતા રામના રાસ કરતું હો મમ્મી ઠીક હા જીણકુડીને કાંઈ વાંધો નથી હા હા તે વાંધો નહીં માસીને ફોન આવે છે એમ હા તે તો તમે વાત કરી લો તો પછી કાલ નિરાતે કરજો હો ને એ હારું લ્યો જય માતાજી હો એ હા જીનકુડીને હમણાં માઈન નાખવાની થાર પતાઈ દેવાની જોજો તમે એ હારું લ્યો જય માતાજી હું કહેતા તે મમ્મી અને તું મારા કઈ હાંધા કરતી નહીં હો ગોગડી બેન આ નકર મારી વારી તોડી નાખીશ હમણાં એક પાટું મારીને તો વઈ જશ ક્યાંય ની ક્યાંય બસ જો કાઈ નહીં મમ્મી એમ કહેતા હતા ઓલા વલકુ બાપુ રહ્યા ની મરી ગયા એમ તાર જવાનું હતું ન્યા તાર બેન પડીને પપ્પા હે જવાનું હતું તારે જીનકુડી તને પૂછું છું ના રે ના એમાં હું જવાનું હોય ગોગડી બેન ઈ તો કેવા હાવ થઈ ગયા તાને કાઈ ઈ થોડા હાજા હતા હારું છું બિચારા હકની હોડ કરીને હોઈ ગયા ગોગડી બેન બિચારા હા તઈ હું બિચારા કેવા હતા લે વયા ગયા એમ ને હા ઓ વયા ગયા તારે જાવું એને વાહે તો ઉપર જા હાલતી થા બળતરા કરતી આખા મલકની બળતરા કરીને તો મરી જાય તું મરી થોડીક તો શાંતિ રાખતી હોય હો બીજું કાઈ નહીં પપ્પાને થારું હતું ની કે ને બધું ગયું કાઈ ઘરે હા હારું છે ને મમ્મીને પપ્પાને બધાયને બસ ઈ સાંભળું માર ગોગડી બેન બીજું કાઈ સાંભળું નહીં તું કે ને બાપા કાઈ વાંધો નહીં ગોગડી પપ્પાને હારું છે ભાઈઓને હારું ભાઈઓને હારું ભાઈઓને છોકરાઓને ને સોડિયોને બધાયને હારું છે તું કાઈ ઈ બધી વળેતરા કરમાં અને હું બીજું બોલ હાલ હવે અને જો ડોશી માનું મારતન કહેવાનું હતું ડોશીમાં બહુ વંઠી જાતા જીણકુડી હું તને કેવું મારે અને તારે જો એનો ભાભો કોક બોયફ્રેન્ડ ગોઈતો હશે ઈ મૂકીને વયો જો કોક ખારી ડોશી મળી ગઈ ને તે બોલ અને ગોગડી ને તું બધી એવી બળતરા કર્યા કે કોઈ ભાભો બળી ગયો ડોશી દે કો ખારી ડોશી મળી ગઈ તારે તી બધી બળતરા કરવાની કા માઈન લંગુ ને કાઢી ત્યાં ડોશી ની બળતરા કાઈ હખે થોડું રહેવાનું હો ગોગડી બેન અને હજી તો જો કાલ જીણીઓ એમ કહેતો તો મને કે ઈ કે છે ને આ લંગુ જેવી એક મોટી બેન છે ને બહાર ભણે છે ને આવવાના છે આપણા નણંદ હજી ઈ તો બાકી જ છે ગોગડી બેન આ બધાયનું આપણે રામનામ જ રહેવાનું ને આખી જિંદગી આપણું કેદી આપણે કરવાનું એ ગોગડી બેન આપણું ક્યાં રે નહીં કરવાનું જીનકુડી આનું નામ તો સંસાર છે જો આ આવું બધું છે હવે શું કરશું કે બેન આ તો બધું હવે પાયડા કરવાનું આપણે બે બેનું ને હું તને એટલે દાયરે લાવીશું મને તારી વગરનું નો ગમે એટલે જ બેન હો જીનકુડી અને આપણે હવે જવાનું છે શાર એને કંઈક ફરવા જવાનું પ્લાન બનાવી કા જીનકુડી હા એલી ગોવા જવાય કા દીવ જવાય ન્યા જવાય બહુ મજા આવે ગોગડી બેન હાલ ને જાવી દીવ જાવી કેવી મજા આવશે હાલ ગોગડી બેન હાલ ને જાવી તું મનાઈને હાલ ને હું મનાવીશ તાર ગોગડા ભાઈને બસ અને જાશું હાલ મજા આવશે હો જીનકુડી કેવી મજા આવે કા આપણે જવાની ગોવા જવાની કેવી મજા આવે તને ગમે ને ગોવા હા મને ગોવાય ગમે ને દીવે ગમે તાર જ્યાં આપણને લઈ જાય ત્યાં લઈ જા કેવી મજા આવશે જાવી હાલ બધા हेलो गोगी क्या कर रही है मेरे को
फटाफट मेरे को घूमने जाने का है યો આવી ગયા છે ગોગડી બેન ના મેમ્બર ફેવરિટ મેમ્બર ગોગડી બેન વાતો કરો જો તમારા મેડમ આવી ગયા તઈ હું ઝીણકુડી મને તાને મારી મારીને ધોઈ નાખવાનું મન થાય હાલે તું પકડી રાખને બોસી પકડીને ટીપી નાખવી બે બેનું થઈને કોઈ દી બીજી વાર આવે નહીં એવું કરાઈ દે હું છે તારે બોલ ઘોઘી વાળી તને કીધું નથી મને ઘોઘી નહીં કહેવાના એમ કેટલી વાર તને નળિયે નાક વાઢવાના તારા કે તું મને એમ નહીં કહેવાના એમ તને ના નથી પાડી હવે નહીં કહેવાના હો મને ઘોઘી ગોગડી બેન તને ઘોઘી નથી કહેતી એને બોલતા નથી આવડતું ગોગડી હું તુંય તે ગોગડી બેન હરખી વાત કરી લે ને એની આરે અને લંગો તો કાલનો વયો ગયો મારી પાસે લંગો બંગો કઈ છે નહીં તું લંગો લેવા આવી છો હું તને કાથી લંગા લાવીને દઉં લંગા તો ચલાગત ગયા એના લંગુ વહુ છે ને એને લેકર ઈ વયા ગયા તને મેં નથી કીધું કે તારે કઈ વસ્તુ લેવા નથી આવવાના અહીંયા થોડી મારી પાસે બધા હોય કઈ વસ્તુ અને લંગા હોય ને ઈ લંગા એના વહુને લઈને વયા ગયા અહીંયા લંગા નથી ઓ વલંદી ऐसा नहीं बोल रही हूँ मैं घोगी मैं ऐसा बोल रही हूँ मेरे को तेरा लहंगा हो ना तो देना मेरे को घूमने जाने का है ऐसा मैं बोल रही हूँ तू कुछ समझ पा रही है कि मेरी बात कुछ भी नहीं समझती है क्यों मुझे उल्टा सुल्टा सुनाने में लगती रहती है तू घोगड़ी એ તને કેટલી વાર કહેવાના વલંદી લેંગા નથી લંગા ગયા એના પપ્પાને ત્યાં વયા ગયા લંગુને લઈને ભાગી ગયા ઈ લંગા હતા ને ઈ અને એને તારે ક્યાં એને ઘુમાવો છે તારે એને ઈ લંગો ગયો એની લંગુડીને લઈને એટલે અહીંયા લંગા નથી હો બાપા તને હું પગે લાગુ તારે છે ને અહીંયા આવવાના તો મને છે ને સમજ નથી આવતા તારા કાઈ વાત એટલે તું છે ને બહુ મારી હારે મગજ મારી કરવા નથી આવવાના હોને વલંદી હા ઘર ભેગી ની થાણે નકર મારી મારીને પાડી દે જ્યારે હોય ત્યારે ધોડી દાવે ખપ કરતી કઈ ખબર પડે છે પડતી જ નથી घोगी से बहस करना इम्पॉसिबल चलो मैं चलती हूँ ये घोगी है ना कभी मेरा समझ नहीं पाते क्या पता क्या हो जाता है घोगी को कुछ समझ ही नहीं आता है मेरे को तो ઘર ભેગી ની થાને વલંદી નકર નાખી હમણાં સૂટું ખાહડું આઈથી અને વળી મને કહે છે આમ નહીં કરવાના બેહેસ નહીં કરવાના આવ્યું કેટલું કરશે ઝીણકી એક તો ખબર કાઈ પડે નહીં ધોડિયું દાવે ખપ કરતું મને દાઈસ સડે એકને કાઢીને ત્યાં એક તો સાલું જ હોય અને અત્યારે બોલ 10:30 છે અને રાતના ની આ લંગા લેવા આવી લંગો ક્યાંય કાઢીને દેવો આઈ કે લંગો કે લંગુન લઈને વયો ન જો હે ઝીણકુડી એ ગોગડી બેન ઈ એમ કહેતી હતી લેંગો તારો તારી સોવણી હોય કે સલવાર હોય ને ઈ પડી હોય ને તો એને આપ એને ફરવા જાવતું ને એટલે પણ તું કોઈના બાપનું નો માન્યો ગોગડી બેન અરે મારા રામ અરે રે ઝીણકુડી તો તું અત્યાર સુધી હું મૂંગી મગ મોઢા મગ ફેર્યા હતા તારે કહેવાય તો ખરું કે એમ કહે છે એમ પણ તારે ક્યાં મને કાઈ કેવું બિચારીને ખોટું કેટલું સંભળાયું ઈ કેટલી મારી ગાયરો ખાઈ પછી જ જાય ત્યાં સુધી તો ઈ ઘરેથી જાય જ નહીં કા ઓલું લેવા આવે ને પેલું લેવા આવે ને ફલાણું એવું બધું લેવા આવ્યા કરે મારે તો હું કરું મને કાઈ સમજાતું નથી ઝીણકુડી કાઈ કરવા ન હોય જિંદગી છે હાયલા કરે મોસ કરવાની ગોગડી બેન મજા આવી ગયો પણ તું છે ને વલંદિયારે વાતુન માથાકૂટ કરતી હતી ને બહુ મજા આવી બહુ મને તો બહુ મજા આવી હો ગોગડી બેન હું ઝીણકુડી તુંય તે કાઈ મજા લેવાની વાત છે ઈ વલંદીને હું જારે હોય ત્યારે ઘસકાઈ નાખું તોય કાઈ ન બોલે ભાગી જ જાય હજી તોય પાછી કાલ આવશે કાઈક નું કાઈક લેવા જોજે ઈ ને ભૂતડી બે માંગણ મહિનાનું જારે હોય ત્યારે માગવા પોગી જ જાય ગમે ત્યાંથી ગોગડી બેન આ ઝોંગા ભાઈ આવ્યા નહીં કા ગોગડી બેન કેમ એમ હશે તે જા ઝીણકુડી બોલાય ઝોંગા ભાઈ જા એમ કે હાલો એમ કે માર ઘર બેહવા હાલો એમ કે બે બેનું બેઠ્યું છે અમાર વહીવટ સાંભળવા હાલો જા બોલાય એ ના ગોગડી બેન એમ નથી કહેતી પણ આમ એના દર્શન નથી થતા તે કામ અલગ નથી લાગતું એ ગોગડી બેન ઓ મૂંગી મઈને ઈ ઝોંગા હારુઈ નથી આવતો મેં એને તબડાયો તો તે ગયો તબડ કરતો ભાગી જ ગયો એને હું ખીજાણી હતી ઝીણકુડી એટલે ઈ નહીં થાવતો હા એટલે નહીં થાવતા મને એવું લાગતું તું કેમ નથી આવતા પણ એટલે ઈ નથી આવતા હવે બધું સમજાઈ ગયું લે આખી વાત કે એને છે ને તબડાવ્યા હતા એમને ગોગડી બેન તમે એટલે એવું નહીં આવે તોય તેન તાર જોવ જ ઈ નકતા છે કાલ તો ઈ મરશે જ તે આપણા ઘરે જો ઝીણકુડી ડોશીમાં આવ્યા હો હું ડોશીમાં બોલો કેમ છે તમને હારું હવે તો શાંતિ છે ને તમારે કે હજી બળતરા એવી ને એવી હજી જોને ઓલી વલંદીને કાઢીશ ત્યાં તમે પધાર્યા એમને હુતા પેલા કઈ શાંતિથી અમને બે બેનું થોડી તમારે વાત કરવા દેવાની હોય બોલો શું છે ફરમાવો જે હોય ઈ કયો હાલો કાઈ નહીં તાર દાદાને છે ને મેં બ્લોક માંથી કાઢી નાખ્યા તે એના છે ને મેં પછી રિક્વેસ્ટ માં નાખી દીધા હતા તે તાર દાદાના રિક્વેસ્ટ માં મેસેજ આવેલા પડ્યા હતા એટલે હું તને પૂછવા આવી કે હું એક્સેપ્ટ કરી લઉં મેસેજ મને એની વગરનું જરાય નથી ગમતું મારી ગોગડી ઈ તને પૂછવા આવી અરે મારા રામ આ કેદી તમે સુધરશો તમને કઈ ભાન છે કે નહીં અત્યારે તમે છે ને માની જાશો તો પછી તમારે ઈના ઈ દિવસ આવશે 2-3 દી એને શીખાવા દો ને તો એને ખબર પડે એને ભાન આવે નકર એને કઈ ભાન નહીં આવે અને આમણે લફરા ને એવું કરાવ્યા કરશે ને કર્યા કરશે બીજે તમારથી હારી મળશે કોક ડોશી તો તરત ભાગી જાય ને વયા જાય તો તમને એવું બધું સહન થશે તો ભલે રિક્વેસ્ટમાં પડ્યા બ્લોકમાં તમને કોણે કાઢવાનું કીધા હતા કઢાય જ નહીં બ્લોકમાં કાઢ્યા તઈ આવું બધું થાય ને હું કામ કાઢવા જોઈએ ઈ કયો તો મને લાવો તમારો ફોન જ તે મારે લઈ લેવો 4-5 દિવસ ગોગડી બેન એમ કરમાં બિચારાને એને રિક્વેસ્ટમાં મેસેજ આવ્યા છે ભલે વાત કર લે એમ કરમાં ઈ એનું મોઢું તો જો કેવું થઈ ગયું છે એને ગમતું નથી લાગતું તું એમ કરમાં એને બિચારાનું મોઢું કેવું થઈ ગયું છે એને ગમતું નહીં હોય એની વગરનું એના બોયફ્રેન્ડ વગરનું ગોગડી બેન એ બોલા ગઢે ગટપણે કેવા લવ કરે કા ગોગડી બેન તઈ હું ઝીણકુડી આમ નામ જ મારે જ બળતરા રહી મારે હું કરું આ બધાયનું કઈ ખબર નહીં પડતી
એવું હું કરશો ગોગડી, હું વાત કરી લઉં, તું ફોન લઈ લેવાનું કે મને બહુ બળતરા થાય છે એટલે હું ગોગડી તારી પાસે આવી. મેં કીધું ગોગડી મને હાસુ કેય ને એમ તો હું એમ કરું એમ કરમાં ગોગડી મને એન વગરનું નથી ગમતું. એકવાર ખાલી વાત કરી લઉં હું એને યારે. ઓ ગોગડી તું મને ખીજાતી ને મેં 2 દિવસનું ખાધુંય નથી. ગોગડી તાર ઘરે જ બટેટા પૌવા લઈ ગઈ હતી ને ઈ એમનેમ પડ્યા, મને ગળે જ ન ઉતરા. બોલ મને એનું વ્યસન થઈ ગયું છે એટલે તું મને વાત કરી લેવા દે એમ કરમાં ગોગડી. હવે ઝીણકુડી હું ડોશમાં હા પાડ દો બિચારાને જીવ બળ. હા ડોશમાં હવે વાત કરી લો બરોબર છે, પછી હું થાય હું નહીં ઈ મને કહેજો, અને વાત કરીને પછી મને શું કહે છે ઈ તમે કહેજો ને ભૂલતા નહીં. અને કાંઈ એવી જરૂર હોય ને તો મને કહેજો, ની રાતે ખાઈ લેજો હો, બળતરા ન કરતા. અને જો ખાવાનું પડ્યું છે હાલો ટિફિન ભર દઉં તમને હાલો. હા તે હારું છું લે આ પાડી મારી ગોગડી, મારી દીકરી તું બહુ ડાઈ છો હો. હારું હાલ તો મને ટિફિન ભર દે, હાલ હું લઈને વઈ જાઉં તાર દાદાર પેલા હું વાત કરો એટલે મને શાંતિ થઈ જાય. હાલ ઝીણકી હું ડોશમાં ટિફિન ભર દઉં અને ઘર ભેગી ના થાય અને એને બોયફ્રેન્ડ હાર વાત નહીં કરે ત્યાં સુધી એને હક નહીં થાય હો. કા ઝીણકુડી? હાશી વાત છે. જા જા ગોગડી બેન, એવું ન કરાય, એને જે હોય એનો લવ છે એટલે એને બળતરા તો થાય જ ને ગોગડી બેન. જા જા આપણે બે બેનો પછી ની રાતે ક્યારેક વાત કરશું. આ કોઈ આપણને હક ન લેવા દે કા ગોગડી બેન. હા મારી ઝીણકુડી તો એમ જ હોય. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો બધા તમે? મજામાં છો ને? આ વિડિયો તમને મારો કેવો લાગ્યો? જય દ્વારકાધીશ.